કેમ છો બધા? તો ફરી નવા વ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર ઘોગંબા અને આજે છે 36મો પાટોત્સવ, જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ને ઘોગંબાનું, તેના 36 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આજે છે પાટોત્સવ। ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને કરીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન। તો વિડીયો સાથે બન્યા મિત્રો, જ્યારે તમે ઘોગંબા બાજુ આવો તો ચોક્કસ એકવાર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનું ભૂલતા નહીં। ઘોગંબાથી થોડા જૂના બસ સ્ટેન્ડથી થોડા આગળ આવેલું છે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે તે। ને તો મિત્રો હવે જઈ રહ્યા છે આપણે દર્શન કરવા માટે, તો વિડીયો સાથે બન્યા રહેજો। ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે, હવે જઈ રહ્યા સભાની અંદર। સામે સભા હોલ છે, તમે જોઈ શકો, જોરદાર હોલ પણ બનાવી દેવામાં આવે છે। તો જ્યારે પણ પૂનમ ગમે તે થાય છે ને તો એ આગળ સભા થાય છે, તમે જોઈશું બાકી અહીંનો જોરદાર વ્યૂ જોવા મળે છે। અને સામે છે સ્ટોર, બુક ને એવું બધું મળી, દાનપેટ લખાવ તમે લખે। બાકી આ છે ઘોગંબાનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બરાબર। સામે છે પ્રસાદ ને એવું અહીં રસોડું છે સામે, તમે જોઈ શકો છો। તો આગળ બધી પ્રસાદ ને એવું જમવાનું તૈયાર કરવામાં આવે છે। હવે જઈ રહ્યા છે આપણે સભાની અંદર। વાણીનાથ સ્વામી ઉપાધિ સન્માન કરશે, જો એ ના હોય તો યોગેન્દ્રસિંહ પરોલી તેઓ પણ પૂજ્ય વાણીનાથ સ્વામીનું સન્માન કરશે। ગુણવંતસિંહ ગોહિલ જો આવ્યા હોય તો મિત્રો આ છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઘોગંબાનો સભાનો હોલ। તો આ રીતનો વિશાળ કંઈ બનાવવામાં આવે છે, આપણે થોડો ટાઈમ છે ત્યારે બનાવવામાં આવે છે, તમે ખાલી વ્યૂ જોઈ શકો, જોરદાર બનાવી દેવામાં આવે છે। બાકી કંઈ તો મિત્રો સભા પતી ગઈ છે, ત્યાર પછી જે ભાઈક ભક્તો છે તે પ્રસાદ જમી રહ્યા છે, તમે જોઈ શકો છો। પૂનમ હોય કે કોઈ મોટો પ્રોગ્રામ હોય, પૂનમ દીઠ અહીં મહાપ્રસાદનું પણ આયોજન રાખે છે। તો બધા ભાઈક ભક્તો છે તે પ્રસાદ લઈ રહ્યા છે। હવે આપણે પણ જઈએ પ્રસાદ લેવા માટે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘોગંબા મંદિરે તો આવતા રહે, આ છે ઘોગંબાનો વ્યૂ, તમે જોઈ શકો। ઘોગંબા કંઈક આ રીતનું જોવા મળે છે, આ છે વચ્ચે મા અંબાનું મંદિર, બાકી આ રીતનું જોરદાર જોવા મળે છે આપણું ઘોગંબા।